શ્રીમદ સ્વામી પ્રભુ, હે શ્રી શ્રીમદ સ્વામી પ્રભુ, સૌની અમારી સૌની કૃપા આશીષો વરસાવજો, આપની કેવળ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ હાજરી આપની વર્ષતાનું વાતાવરણ ભગવાન દીકરા પરમાત્મા, હે દાદા ભગવાન દીકરા પરમાત્મા, અમારી સૌની સાથે અમારી સૌની સાથે વિરાજમાન રહેજો, આપનો અખંડ નિરાશન, આપની પરમાત્મા સ્વરૂપ હાજરી, એવી પરમ કૃપા કરજો, આપને નિરંતર વર્તે છે, એવો જ શુદ્ધાત્મા અનુભવ અમને પણ વર્તે, મન વાણી કાયાની રિલેટિવ ધારાથી સ્વશુદ્ધાત્માની રિયલ ધારા આપને નિરંતર જુદી જ વર્તે છે, મનવાણી કાયાની અને અંતર બાહ્ય રિલેટિવ ધારાથી અમારી સ્વશુદ્ધાત્માની નિરંતર નોકી જ અનુભવાય, એવો નિશ્ચય વિજ્ઞાન દ્રષ્ટિ આપો, મન વચન કાયાથી એવો શુદ્ધ આત્મા છું, મન વચન કાયા વ્યવહારની સર્વ રિલેટિવ માયાથી સર્વથા મુક્ત એને કેવળ જોનારો અને જાણનારો એવું શુદ્ધ આત્મા છું, મન વચન કાયાના લેપાયમાન કરે તેવા આમોને પરિણામોમાં સર્વથા નિર્લેપ વ્યવહારની સર્વ અસરોથી સર્વથા મુક્ત એવો શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, અનંત જ્ઞાન વાળો છું, દર્શન વાળો છું, શક્તિ વાળો છું, સુખનો ધામ છું, ચૈતન્ય
ધન સ્વરૂપે પુરુષોત્તમાત્મા ઓમ ચૈતન્ય શુદ્ધાત્મા વચન કાયાના મન વચન કાયાના કોઈ પણ પરિણામોમાં કોઈ પણ પરિણામો ક્યારેય પણ ના બની શકતું ક્યારેય પણ ના કરી એવો અંકોલ કેળવત સ્વભાવ વાળો એવો રંગોથી પુરુષોત્તમાત્મા ઓમ શુદ્ધાત્મા વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન સ્વરૂપ કેવળ જ્ઞાન ઓમ કેવળ જ્ઞાન સ્વરૂપ આપના આવતા પહેલા મેં જરા પૂછી દીધું કે આમાં સ્વરૂપ જ્ઞાન દ્રષ્ટિના પ્રયોગમાં જરા કેટલા બાકી છે તો બે અને વર્ષથી ઓછું થયું હોય એવા કેટલા છે તો 4-5 કે બાકી બધા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વાળા છે જાણી લેવાનું કે બધી જગ્યાએ એવું છે તમે દર અઠવાડિયે રાખો તો 15 હવે તમે ડિક્લેર આ ભગવાનનો પ્રભાવ છે ભગવાન બેઠા છે ખરેખર ભગવાન અહીંયા એવું હોય છે દર અઠવાડિયે આ ચાલો આજે આપણો પર્યુષણ પર્વનો 5મો દિવસ હલ્દી મિલતી આપણે ક્રોસ કરીને હલ્દી કમાણી કરી નાખી કમાઈ સારી કરી એટલે જેવું બધા કમાણી સારી કરો ઉત્સાહ સારો કરો છો ઉત્સાહથી શ્રેણીઓ સરસ બંધાઈ અને આજે પર્યુષણ પર્વમાં આજે ભગવાન મહાવીરનું વાંચન કરે આજે ભગવાન મહાવીરનો જન્મદિવસ ઉજવે આપણે પણ દર વખતે ઉજવીએ છીએ તો મને ખ્યાલ નથી એટલે આપણે પણ આ સાથે ઉજવશું અત્યારે તો આ બધો સત્યનો ટાઈમ આપણા માટે છે એટલે આપણે જે રીતે ઉપયોગ કરવો હોય કરીશું સત્સંગીય કરશું એવું એક સામાયિક કરી જે કરી લીધું બરાબર એક સામાયિક કરી લીધું અને પાછું આગળ આજે એટલું ધ્યાન રાખજો કે 12 વાગે આપણે પૂરું કરીએ ને ત્યાં આગળ પાછળ થતા નહીં 12 થી 12:30 પોણા વાગ્યા સુધીમાં જઈને પહેલા પ્રસાદી લઈ લે થોડું રિસ્ટ્રિક્શન છે એટલે પહેલું કામ એ બતાવો અને સાંજે પણ એને 6 વાગે છૂટી આપણે જઈને પહેલા પ્રસાદી લઈ લે આજે રવિવાર છે બહારના લોકો ઘણા હશે એટલે તમે જવી રહો ત્યાં સુધી બધાને અટકાવી રાખો જ્યાં બહારના લોકોને તકલીફ ના પડે તમને પણ તકલીફ ના પડે એટલા માટે જઈને બધા બરાબર સવારે અને સાંજે બંને ટાઈમ કેમ કે આપણે આપણા મંદિરની ખીચડી બહુ પ્રખ્યાત થઈ ગઈ છે દર શનિ રવિ ખીચડી ખાવા માટે 1500-2000 સુરતથી આવે છે આપણે ના ભાવે તો બહારના લોકોને શું ભાવે ચાલો આ વ્યવહારની વાત આપણે કામ કરીએ શૈલેષાંતિએ સૂત્રું બાંધી આપ્યું આપણને આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે સૂત્રું બંધાય અને છેલ્લે આ ગોળીમાં બધા ગૌ ચોખા ભર્યા હોય ને ઉપરથી બંધ કરી દે સીલ કરવાનું આ બે વસ્તુ મહત્વની છે એટલે આપણે કીર્તન બધી બોલાવીએ ને એ રીતે આ કીર્તન જે ઉપયોગ રહે તો ધૂમ પર સીલ ભાગી જાય છે સાંભળ્યું હોય ને તરત ડાયજેસ્ટ થાય પરિણામ પામે કે ન પામે તમે લાઈટલી વાત કરો દાદા ભગવાનના વખતમાં જ્ઞાન વિધિ થાય દાદા 35-40 સુધી 5 આજ્ઞા સમજાવે બધાને ઇન્દ્રિય બોલાવીને શીખીને વિધિ થાય પછી કે આવતીકાલે તમારો અનુભવ કેવા આવી જશે ખંભાતમાં જ્ઞાન વિધિ હતી એક ભાઈ હવે બોમ્બે
એટલે એમને જ્ઞાન લઈ લીધું કે પછી તારે વાત કરી કે દાદા આવે તો મારે કઈ જવાનું છે. તો દાદા કે આ તમે જ્ઞાન લીધું તો ક્યાંક કુંતામાં બધું ભર્યું કરું, હવે રાત્રે લઈને તમે સુઈ જાઓ શુદ્ધાત્માને બોલતા બોલતા સવારે આવીને મને મળો ને એટલે કે કુંતા કરવાનો ફીલ વાગે જ્ઞાન અંદર ટકે. તો કે આ શરૂઆત અને એન્ડમાં કુંતા પર ફીલ વાગે એ સંજય બહુ જરૂરી છે. સમજાય? એટલે ટૂંકમાં આપણી પરિણતિ આપણી પરિણતિ સુંદર છે પછી એ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે. ચાલે પછી તો રાખો. જય સચિદાનંદ. જ્ઞાની પુરુષના ગુણના જોવાથી જને જ્ઞાની પુરુષના જોવાથી Yo
આ અક્રમનો વસ્તુ છે. જ્ઞાની પુરુષના જુદા આપણને દેખાય ને ઉલ્લાસ આવે, ઉલ્લાસ થાય ને આપણે મહાત્મા માટેની વાત છે.
કે આપણને મહાત્માઓને આ દાદા ભગવાનની આ જ્ઞાન વસ્તી પ્રાપ્ત થઈ, નિશ્ચય વસ્તી પ્રાપ્ત થઈ, શુદ્ધાત્મા વસ્તી પ્રાપ્ત થઈ ને એટલે આપણું અંતરનું બધું ઉદ્ધાર થઈ ગયું અને મોક્ષ માટેની પાત્રતા ખૂટી છે. એટલે કે આ મુક્તિ નજીક પહોંચી ગઈ. ભવિષ્ય નથી લો આલે હા તો કરી બસ જાય કે આપણને અક્રમ મળ્યું છે. અક્રમ એટલે શું કે આપણને દાદા આપણે ભૂલા દેખાય ને, દાદાની બધી ખૂબીઓ દેખાય, દાદા ભગવાનની વ્યવહારિક પ્યોરિટી દેખાય ને એ જીવનનો જે ઉલ્લાસ આવે અને દરેક આવાજ પહોંચે એમાં કેટલાય પગથિયા આપણે ઉપર ચડી ગયા. બીજું આપણને આજે નિશ્ચય વસ્તી પ્રાપ્ત આપણે શુદ્ધાત્માનું ભાન કર્યું અને હવે 5 આજ્ઞામાં રહીએ અને મહાવિદ્ય ક્ષેત્રમાં જવાનું થાય ત્યારે આપણી તૈયારીઓ એટલી થઈ ગઈ હોય કે ફક્ત ને ફક્ત ભગવાન શ્રીમંત સ્વામીના ખાલી દર્શન થાય, શ્રીમંત સ્વામીના ખાલી દર્શન થાય અથવા તો એક શબ્દ કાનમાં શ્રવણ થાય તો પણ ત્યાં વાક્યને કરતા હોય ને એ કર્મ ફરી પડે અને ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય. જો બાકીના કર્મો ત્યાં ઇન્સ્ટન્ટ ફરી પડે, આખી વર્ષ સુધીની આપણી તૈયારીઓ થઈ જાય છે. હવે એના માટે ટાઈમ આપવાનો હોય કાચા પડીએ હોય બરાબર ટાઈમ આપો. 8 દિવસ 10 દિવસ નાખો તમારો ફાઇનલ એટલું કે કરવાનું, બીજાનું નહીં પાડવું. બાળક સંજોગ ગમે તેવો હોય આ ફાઇલ નંબર 1 પર 8 દિવસ તે કાઢી નાખવું કે માતા તૈયાર થઈ ગયું છે આ નીચે પાકો લાગે. તો આપણે આગળ વધીએ. સરસ થયું કે આ એક શોર્ટકટ બતાવો કે આપણને આમ દાદા સમજાય, દાદાની આપવા દેખાય કે હું આ કેવું વિચાર કરે તો આપણે જ્યારે તે અસરો થાય એને કોઈ અસરો ના થાય, સંસારમાં રહેવા છતાં સંપૂર્ણ મુક્ત હોય. દાદાનું કેવું હતું ને આપણને કોઈ આવીને બે વાત કરે ને, કોઈ આવીને વાત કરે કે મારા ઘરમાં આવા પ્રોબ્લેમ છે, ધંધામાં આવા પ્રોબ્લેમ છે, સુખામાં આવા પ્રોબ્લેમ છે, હેલ્થના આવા પ્રોબ્લેમ છે, પછી બીજો પ્રશ્ન આવે ને તો પેલા પ્રશ્નની અર્થ હોય. જ્યારે દાદા તો આ મંદિરનું નામ ચાલતું એક મંત્ર વૈગેરે બાંધવા લાગ્યા, તત્વનું ધ્યાન રાખતા દાદા પાસે આવે ને હિસાબો લઈને આમ બધે બધાય કરે તો પેલા થઈ ગયો દાદા. અમને એવું થાય કે બહુ આવી ગયું દાદા એટલું ધ્યાનથી સાંભળે કરે તો આપણે સુનવા નીકળે. જેવાય જાય સત્સંગ ચાલુ થાય ને આ અડધો કલાક માથું રોપાયું, માથું ઉગાડ્યું કે અસર જ ના હવાનું ઉગતો અને આપણને 5 દિવસ પહેલા કે વર્ષ પહેલા કે 5-10 વર્ષ પહેલા થઈ ગયું ને એ ભૂલતા સમજવાનું એ પૂછી નહીં. જ્યારે આપણે કેવું બોલવું કે એક વર્ષ પહેલા જે બની ગયું એની કોઈ અસર રહે નહીં, નો રેસિડ્યુઅલ ઇફેક્ટ, પાછી કોઈ અસર રહે નહીં. આમાં દાદા આપણને એક બે દિવસ થઈ ગયું અસર રહે કે ના એટલે આવી અસર થાય એટલે નક્કી કરો કે આપણે જે દાદા જ્ઞાન જોયું એ દાદા કેવા કોઈ ત્યાંથી અસર જ ના થાય. આ તીર્થંકર ઉપન કેવા હોય સમય નથી એટલે કે એક સમય પહેલા જે બની ગયું હોય એની કોઈ અસર જે હોય નહીં એ એમના માટે ભૂતકાળ થઈ જાય. એક કાયમ માટે વર્તમાન ને વર્તમાનમાં રહેતા હોય શું કહ્યું કે વર્તમાન વર્તે સદા તો જ્ઞાની જન્મવાથી. એટલે આપણે આવું એવું હોય ને
દાદાને યાદ કરવા કે આ જગ્યાએ દાદા હોય એમનું કેવું હોય તો તરત આપણે આપણી ભૂલો દેખાય આપણે ક્યાં કાચા પડીએ દેખાય સમજે અથવા પહેલા જે તમે વાત કરી ને કે આ ફાઇલ નંબર 1 અને મેં દાદા તો क्या हम दादा એટલે ફાઇલ નંબર 1 કેવી રીતે રહેવું પડે કે મહિલા દાદા સાથે મહિલા ગુરુ સાથે મારે સીધે બોલવા રહેવું છે અને ક્યાં દાદા જોડે છે એવી રીતે ફાઇલ નંબર 1 લેવાનું ને એવી રીતે રહે તો ફાઇલ નંબર 35 થાય ને આ તમે બીજો તો કેટલા ડાયા લાગે મને આનંદ થાય કેટલા સારા વાત મને એવું લાગે ના ચાલો ઉદય પાવાનો મને પેલા કે તો અહીંયા હારા લાગે છે 8 દિવસ પછી એટલે પાછા કે ના એ આઈપી તમે ઓન થઈ ગયો પણ આ સમજવા માટે કે આ હોલની આ સિવાલમાં મહાત્માની વચ્ચે અથવા મંદિરનું જે કેમ્પસ છે મહાત્માની સાથે સાથે હો એટલે તમારી પ્રકૃતિ કેટલી બધી અમારે ઉત્તમ રીતે આવે અને જે ઘરે ગયા હોય ત્યાં બીજા મહાત્માને જાણતા નથી ત્યારે પ્રકૃતિ ઓરિજિનલ ફોર્મમાં બહાર આવે ને આવે ત્યારે દાદા કેવા હતા પ્રકૃતિ છૂટા ને છૂટા એટલે આપણે બહુ નથી કરવાનું ઘરે જઈએ ને મફતીમાં આવીએ દર્શનમાં આવીએ ઘરે જઈને ગમે ત્યાં સંતોષ આવે ને આપણે શુદ્ધાત્માની ગાદી છોડી નથી ઉતરી ગયા ચડી જવાનું અહીંયા તો થોડી રીતે બીજો કહી જવાનું અહીં તો ખુરશી ખાલી રહેવાની ઉતરી ગયા ચડી જવાનું આવું સીધે શરૂ કર્યા છે સમજો બધાને પાછા વાળા પાછળ સમજો ને પાછળ રહી ગઈ એટલું આપણને જે આખીશું દાદા તો એવું આવ્યું છે કે આખે આખું એક કિનારાથી બીજી કિનારે આવી ગયું પણ શું પ્રાપ્ત થયું છે એ સમજવાની જરૂર છે અને આટલી ઊંચી દશાઓ પર મૂક્યા એટલે જવાબદારી મૂકી હોય કે ના હોય આપણી જવાબદારી ખૂબ મોટી એટલે એ ધ્યાનમાં રાખી અને આ શબ્દનો વ્યવહારમાં ઉપયોગ થતો હોય એટલે કે આ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈને એ શુદ્ધાત્મા દ્રષ્ટિની જાગૃતિ સાથે બધો વ્યવહાર ઉઠ્યા કરે એવા આપણે થઈ જવાનું છે સમજાય વાત બધા શુદ્ધાત્મા થાય કે ના થયા અને આ ફાઇલ નંબર 1 ખરી ગઈ તો આપણે શુદ્ધાત્મા ફાઇલ નંબર 1 તો ફાઇલ નંબર 1 નો બધો વ્યવહાર છે એ વ્યવસ્થિતમાં જે લઈને આવી છે ફાઇલ બધો ઉકેલ્યા કરશે કે કરવો પડશે ઉકેલ્યા કરશે અને એ ઉકેલતા વ્યવહાર આપણે ડગો કરવાનો છે ના ઉકેલતો વ્યવહાર એટલે કે આ નિશ્ચય દ્રષ્ટિ જાગૃતિ સાથે એ વ્યવહાર ઉકેલ્યા કરે એટલે એમાં ડગો થાય નહીં અને આપણું શુદ્ધાત્મા પર પાછું જતું જાય પ્રયાસ કરતા કરતા પાછું થઈ ગયું એટલે એકા અવતાર થઈ ગયું બીજા અવતારે ભાવથી ક્ષેત્રમાં જેવું છે બરાબર એ તો પાકું આ અવતારને કેવું કર્યું અત્યારે મહાવરે એટલે અત્યારે મહાવરે ક્ષેત્રમાં તીર્થમાં પણ છીએ અને મહાવરે ક્ષેત્રમાં બેઠા એવો અનુભૂતિ થાય છે આ બધું મુક્તતા રહે છે કશું યાદ નથી આવતું સંસાર યાદ ના હોય એ મોટો મોટો અનુભવ ના કરે આપણને સંસાર સંસારની બાબતો ગયા નથી સંસારમાં છે આ ખાવું પીવું પડે ત્યાં સંસાર જ કહેવાય સંસારમાં થઈને આખી મુક્તિનો અનુભવ થાય છે ખાતરી થઈ કે મને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ મને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ ખાતરી પાછું આપણે પાછું ડેવલપમેન્ટ થઈને આવતા નથી આ બીજા બધા ધર્મમાં ડેવલપ થયેલા હોય ને ખબર હોય આપણને શું ખબર નથી કોઈ પ્રાપ્તિ થઈ ગઈ આપણે પુણ્ય બીજા બધા વધારે કહેવાય ના કહેવાય પુણ્ય વધારે છે પણ કામ કાઢ્યું
ઊંઘે જબરદસ્ત હવે કામ કાઢી દો. ચાલો બધું સ્વાગત. તો બે વાર નીકળે એમાંથી વ્યવહાર અને અસર, બરોબર. અને દાદાની વાત નીકળી એટલે કવિરાજે કીધું ને કશાય કે વ્યવહાર દેહે તમારી ભાવ. હવે આપણે વિજ્ઞાનથી ચાલી આવે આમાં તો કશાય બધી વાત આવી ગઈ છે, પણ એમાં નથી વ્યવહાર અને વ્યવહારની અસર. તો આ વ્યવહાર એટલે શું? બધા શું કહે છે? કયા વ્યવહારની અસરોની વાત કરે છે? બધા જલ્દી જવાબ આપો. બધાને પાસ કરવાના છે, કોઈને પાસ થયેલા જ છે બધા. હવે પાસ થયેલી રીતે કહેવાની વાત છે. શું છે? કયા વ્યવહારની વાત કરીએ છીએ? કરે છે હા, પણ બહાર પણ સંલગ્ન વ્યવહાર છે જે નિમિત્ત સંયોગ સ્વરૂપે છે, અને એને લીધે જે ભાઈ એક મનવાણી કાયામાં અસર ઉત્પન્ન થાય છે એ પ્રાઇમરી આપણી નજીકનો વ્યવહાર છે. બહાર સંયોગ નિમિત્ત એટલે કે બંને સંકળાયેલા છે. શું કે આપણે વિધિમાં બોલ્યા આંતર બાહ્ય રિલેટિવ અસરો. શું કર્યું? એટલે બધું તો એમને સરસ કીધું કે અસરો નાના ભગવાનને અસર નથી. હવે આપણને થાય છે પહેલામાં પહેલું આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ ને એટલે મેં તો દાખલો અમે ડોક્ટર ઉભા ચાલીએ કે હારું છે તો હટવાયું છે, કઈ દુખે છે, કઈ રોગ છે, કઈ જગ્યાએ કેવી. એટલે મેં જોયું કે આપણે વિજ્ઞાન કેવી રીતે વધુ સારી રીતે સમજાય. તો હે દાદા ભગવાન, મને આ વ્યવહારના જે અસરો ઊભી થાય છે એમાં બાહ્ય કારણ પણ રિલેટિવ અને અસરોમાં બે આવ્યું થાય એ રીતે થાય છે કે એમાં હું મારું સ્વરૂપ ખુરશી પરથી ઉતરી પડું છું. ખુરશી પરથી ઉતરી ના પડે તો મને જોવાની શક્તિ આપો. હવે એને સ્ટેપ બાય સ્ટેપ જઈએ આપણે, કારણ કે બધા છે ને પહેલું સીધી ફાઇલ છે કે 35,000 રૂપિયા નામ દે તો ધીમે ધીમે પણ ફાઇલ એકદમ જલ્દી થાય. તો દાદા ભગવાને કહ્યું કે મત વાણી કાયા ઇફેક્ટિવ છે એટલે અસર વાળા છે, પત્રો છે એટલે કઈ પણ આંતર બાહ્ય સંયોગ હોય ને અસર દેખાડે. શું દેખાડે? કોઈના દયાની દેખાડે, કોઈના નિર્દયતાની દેખાડે, લબાની દેખાડે, અણલબાની દેખાડે. આવો એટલે ભગવાને તો શાખા અને અશાખા ગમે કમ્ફર્ટેબલ લાગે એવી પણ અસર દેખાડે, અનકમ્ફર્ટેબલ લાગે એવી પણ દેખાડે. હવે અસરો તો પહેલામાં પહેલું અસરમાં તો થઈ. હવે કોને થઈ એવું દાદા અમને પૂછતા હતા. હવે બહુ આ બધું લઈ ગયા દાદા પાસે બહુ ટૂંકું ગણ્યું કે ડોક્ટર એવા પાકા છે કે એક ગોળી આપે એટલે પછી કોને થાય છે એટલે અમારું બધું ખુરશીમાંથી અને તું કહો છો. પણ એ પહેલા ઘણા દવા બી હોય આપણે તરત હાજર ના બી થાય. હું ગુજરાતમાં પણ આ સમય નહીં કરતા ઉત્પાદન બનતા થાય પણ એને બધું કર્યું તો ખરું. વ્યવહારમાં તો નાખશો કે તો પછી કે અસર સારા આધારે ફેક છે સોલ્યુશન વ્યવહારનું એટલે રિલેટિવ અને રિયલ બંનેની શ્રેણી આપી દાદાએ શું કહ્યું? અસર ઉપરથી મને ખબર પડે છે કે આ પ્રકૃતિમાંથી કયા પ્રકારની ગાંઠો, બાળ, અપેક્ષા, ડિઝાઇન, આગ્રહો ભરી લાયેલો છું. બધાને બધે અસર થતી નથી. એટલે પહેલું તો ફાઇલ એક ઓળખાય. પછી ફાઇલ એક શું કહે છે કે મને મન અને ચિત્ત અને અહંકાર મને સમાધાન આપો. શું કહે છે? એટલે દાદાએ 3 સ્ટેપ આપ્યા. પહેલું વ્યવહારની પોઝિટિવ દ્રષ્ટિની વાત કરી. શું કરી? આપણને કોઈ કરવું કે કંઈક કદાચ ક્રિટિસિઝમ કરે અથવા ક્રિટિસિઝમ ના કરી હોય પણ ધીરે ધીરે કહ્યું તમને ખોટું ના લાગે તે વાત કરું આવું કરો તમે તો વધારે સારું. કે કોઈ આપણને કોઈ ચૂંચા કરતા નહીં કે મારું આટલું સારું છે તો એ રહું બે દાડા બોલાતા છે પોતાને બીજાની નોંધમાં કરે. કારણ કે ભાઈ સ્ટીમમાં વરાળ કેટલી ખાતે કુકરમાં વધારે ભરાય છે સીટી વાગ્યા વગર એટલે હાથોનો પ્રયત્ન તો બહુ કરી નાખવાનો. પણ જ્યાં સુધી એને સમાધાનની સમય નહીં ત્યાં સુધી ગમે ત્યારે ઉકળાટ ભરાયા વગર દાદા પહેલું સ્ટેપ આપ્યું પોઝિટિવ દ્રષ્ટિ. તો કે આપણને આવું કરવું કે કઈ પણ જરાક આવું દેખાડનારો ગમતો નથી. દાદા શું કીધું? પહેલા હું એને ચા પીવા પહેલા બોલાવું. કેમ?
કે એણે મને અંદર જોવાની મને બધું દેખાતું એના રીતે દેખાતું થયું મને શુદ્ધ થવાનો સુધરવાનો ખૂબ આપ્યો ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્ટ્રોસ્પેક્ટ એન્ડ ઇમ્પ્રૂવ બીજું એના મશીનમાં એના ડિટર્જન્ટથી એની મહેનતથી મારા કપડાં ધોયા ને આખા કપડાં ધોવા તો કે આ કાયાના કપડે મન મારી કાયના અહંકારનો રસ કોઈ ધોઈ આપી શકે નહીં કે મારું ક્રિયા એટલું સરસ નથી કે ડિસ્ચાર્જ અહંકારનો મારી મેળે ધોઈ શકે કે અહંકાર અને ત્રીજું મને એક કર્મમાંથી છોડાવે એટલે કહેવાનો તાત્પર્ય કે પ્રકૃતિની અસર થશે સાવધાન થશે તો કે જૂનું જે જ્ઞાન લઈને આવેલી છે માન્યતા જે ડિઝાઇન છે જેની અપેક્ષા છે જેની બિલીફો છે કાલે બધી આખી વાત કરી છે મુશ્કેલી અસર દેખાડી પણ પહેલું સૌની દ્રષ્ટિ એને વાળી દેશે શું કરી દેશે એટલે કોઈ વાર મને કોઈ ભાઈ પ્રશ્ન પૂછ્યો જ્યારે 2 મિનિટ લો છું સાહેબ કે ભાઈ કર્મ ભોગવવા જ પડે વાત સાચી છે મહાત્માને પૂછીએ કર્મ ભોગવવા જ પડે વાત સાચી છે હા કે ના હું કહું છું કે વાત અર્ધસત્ય છે એટલે વાત તો આપણે તે મુશ્કેલ ન પડ્યો તો કેમ ના કામ સમજવું કર્મ શું છે તો કે પ્રકૃતિની અંદર લાયેલા પરમાણુ સ્વરૂપે છે કર્મ શું છે કર્મ સંયોગ આપી શકે બહાર અને અંદર તૂટે ખરા આવું દેખાય ખરું કે એને કેમ પણ એ પોતે ભોગવટો આપી શકે નહીં ભોગવટો તે વખતે હું કયા ચશ્માથી એને જોઉં છું કઈ દ્રષ્ટિથી એને જોઉં છું તેના આધારે મને અંદરનો ભોગવટો રહેશે શું કહ્યું એરપોર્ટ પર 4 કલાક બેઠો રહ્યો એનો ઉભો દેખાડતો ન હોય અને છાતું દેખાડતો શું કે દાદા ભગવાનની જેમ કે નવા માર્ગમાં ઘેરથી બંધાયા નથી જૂના માર્ગમાં ઘેરથી છૂટી ગયા ત્યાં મોક્ષનો સમય છે કોઈ ભાઈ છે નહીં તો તે સુંદર ઉપયોગ દાદા આવી કે હતા મુંબઈથી ટ્રેનમાં બેસી જાય કે મુંબઈ છૂટી ગયું વડોદરા આવ્યો નથી માટે મોક્ષનો સમય છે એટલે દરેક સંયોગમાં એની પાસે રિલેટિવ સૌની દ્રષ્ટિ પણ હતી હજી નિશ્ચયની વાતમાં ગયા નથી એટલે રિલેટિવ સૌની દ્રષ્ટિની વાત કરી રહ્યા છે શું છે તો કર્મ પોતે ભોગવટો આપવાની શક્તિ ધરાવતું નથી કર્મ પરમાણુ પોતે સંયોગ આપી શકશે અંદર પરમાણુ ફૂટશે પણ તે વખતે વરસાદ પડે પછી પછી રેનકોટ સુંદર છત્રી હોય તો વરસાદ ક્યાં છે ભગવાનનું પહેલું સ્ટેપ સૌની દ્રષ્ટિ કઈ દ્રષ્ટિથી એને જોઉં છું એના આધારે મારો અંદરનો ભોગવટો છે કે નથી એટલે કે અજ્ઞાની ભોગવે રડી છે જ્ઞાની ભોગવે હસી નથી આટલું પણ સૌની સમજણ હોય તો વિતરાગ વિજ્ઞાન એવું કે એક પણ સંયોગ એક પણ નિમિત્ત તમને અસાધાનો ભોગવટો ઉભો કરાવી શક્યો જેમાં કમાણી કરાવીને આગળ જાય કારણ કે દરેક સંયોગ છોડાવવા માટે આવેલો છે જો આપણી પાસે વિજ્ઞાન તરત હાજર ના થાય પણ વરસાદ પડે તો શોધીએ ખરા કે કાલે અમે છત્રી ભૂલી ગયા હતા પણ સંદીપભાઈ જોડે શોધી ગયા આમ તેમ પણ ચલાવતા નથી આ સૌની દ્રષ્ટિ પહેલી શક્તિ છે આપણી પહેલું પ્રોટેક્શન બહુ દાદા નથી લેવા કંઈ બીજા લેવલની દાદાએ દ્રષ્ટિ આપી હજી વ્યવહારમાં જ છીએ આપણને બધાને વ્યવહારની અસરો હજી પણ આપણે તપાસ કરીએ પ્રકૃતિ તો સારી રીતે થાય છે તો કે બરાબર સાંભળ્યું કે એની જે કરતા નથી પણ એની ટેપ રેખર ચાલુ જોઈએ બે કે શબ્દ બોલે ને તો પછી તો બે એ દાદા ભગવાન આ ટેમ્પરેચર બીજાને અસર કરે તો જોઈએ એવું પણ એનાથી મોટું બીજાની ટેમ્પરેચર મશીનમાં જાય છે અને અસર થતી છે અને આખું વિજ્ઞાન અંધકો એ વાદળ એટલા બધા છવાય તો સૂરજ દેખાય નથી કે એ તો બરોબર વરસી પડે નથી બાર સૂર્યનારાયણ દેખાય વરસી પડે એટલે ખેતીની અસર થઈ જાય તારે આપણને સુધારમાં કે કઈ ભાવની દ્રષ્ટિ યાદ આવે પછી હાલ પડે એ દાદામાં નથી તો કે છે કે અસર જોતા જોતા બધું ખબર પડે કે આપણા ક્યાં એવા આવડતો છે તો સેકન્ડ લેવલ પર દાદા આપણને હજી વ્યવહારની દ્રષ્ટિ આપી કે ભાઈ કોઈ જો સ્વતંત્ર હોત કરનારું તો આખા વર્લ્ડનો સિદ્ધાંત ફ્રેક્ચર આ ટ્રમ્પ તો બહુ બધા કરે છે કે આ લોકો ભેગા પડે મોદી ઇન્ડિયા વાળા નથી પણ કોઈ સ્વતંત્ર છે એટલે
એટલે દાદાએ કીધું કે આ બધા વિવિધ મોસમેર સ્વરૂપે આવેલા છે શું છે એ તો ટપાલ નાખી જાય છે અને એ તો 12 બહુ સારી તમે કેવી ટપાલ નાખી ગયો અશુભ નાખી ગયો શુભ નાખી ગયો એટલે જો આટલું પણ હાજર થાય કે જે કંઈ બની રહ્યું છે એમાં વિવિધ મોસમેર છે ભોગવટો મીઠો કે કટો બની આવ્યો એટલે કાલે બે વાક્ય ભોગવે બની ગયા તો પણ અસરમાંથી પ્રકૃતિ શક્તિને સમાધાન આત્મ ધ્યાન નથી સંભાળ આપણે આત્મ ધ્યાન કરવું પડે નથી આ બીજા લેવલનું વ્યવહારનું પ્રોટેક્શન અથવા સૌરી દ્રષ્ટિ જેમાં કુદરત અને મારા જીવનનું વિજ્ઞાન દાદાએ સરળ રીતે બોલવું પડ્યું હવે દાદા જાય છે નિશ્ચયમાં કે ભાઈ અસર કોને થઈ પ્રત્યક્ષ થઈ તો આપણે હમણાં જેટલા માટે જ આ વાક્ય કાઢી બધું સંજોગો કેવા દાદાની કૃપા પ્રાપ્ત કરે છે આપણે વ્યવહારનું વાક્ય બોલ્યા ને એમને વ્યવહારની અસરની વાત કરી તો વિજ્ઞાન કહે છે કે મન વચન કાયા એના પરિણામ તો લેવાય કરીમાં છે થોડી લાગે બધું વાપરી તો કે વ્યવહારથી સર્વ સ્વરૂપિત સર્વતા મુક્ત એનો ભગવું હોય કોઈ ના પડી એવો સંપૂર્ણ કિરણ કેવળ ગુનારો લક્ષણ થઈ જશે છૂટા પડી જવાનું ખુશી લાગી જવાનું એ મોબાઈલ મારો મોબાઈલ દૂર મારો લક્ષણ થઈ જવાનું પછી આગળ પ્રજ્ઞા શક્તિ નિશ્ચય દ્રષ્ટિને સ્વાદ કરતા શું કરી નાખશે એ સૈકલ છે હું તો સિદ્ધાંત પર તમે પ્રજ્ઞાના પ્રકાશથી જુઓ એટલે રિલેટિવ વ્યવસ્થિત કરતા બધું એ નિશ્ચય વ્યવહારનું વિજ્ઞાન હાજર થશે શું થશે હવે આપણે શ્રેણીઓમાંથી જઈએ છીએ કોઈ વાર વ્યવહારનું વિજ્ઞાન હાજર થઈ જાય પોઝિટિવ દ્રષ્ટિ કોઈ વાર કુદરત અને વ્યવહારનું આપણને ભોગવતી વાત કોઈ વાર નેગેટિવ અને મૂળભૂત વિજ્ઞાન હાજર થઈ જાય એનાથી આગળ જ્યારે આપણે જઈએ એ ક્યારે કહેવાય સાહેબ આપણને જ આવી ઉપર કચરાની વાત દાદાની દશાની વાત આવી કે આ પ્રકૃતિમાંથી જે બધી ગાંઠોને બધું નીકળી ગયું અસરોમાં થવી એ સ્વાભાવિક છે પણ જણાય તો એ શાના આધારે છે તો કે જે ભાગ જોવાયો નથી એ કરણો એ આગ્રહો એ પકડો એ ડિઝાઇનોમાં હું ફસાઈ જઉં છું શું જઉં છું એટલે હું એટલે કોણ તો હું શુદ્ધાત્મા છું કંટ્રોલ કરી છું પરમાનંદ સુખ સ્વરૂપનો અનુભવ રહેતો નથી એ ફસાયા જલાયા આપણે અંતસ્કરણ જલાય ત્યાં સુધી વાંધો નથી પણ અંતસ્કરણ એટલું જલાતું નથી આપણને જલાયા એવું લાગે છે કે તત્વ સ્વરૂપે જ નથી તો એ રીતે પછી ઊંધું ચાલીને પ્રયોગ કરવાનો કે હે દાદા ભગવાન આપણે અસરો થાય છે અને વિજ્ઞાન દ્રષ્ટિએ જોવાની શક્તિ આપો પાંચેય વ્યવહારના પ્રસંગ આપણે દૂર શોધે એટલે આ ખૂબ બધું વિજ્ઞાન આપણે કર્યું બધું થશે 1 કલાકમાં વ્યવહારમાં 3-4 પ્રસંગ પણ જોઈ શકાય છે એવું અદ્ભુત વિજ્ઞાન છે પણ ગણિતનો એક નિયમ છે એક વાર એક રીતે બેટર દાખલા કરો ને એટલે ગમે તેવો દાખલો ગમે ત્યાંથી આવે પણ ફંડામેન્ટલી સેટ થઈ ગયું શું થઈ ગયું એટલે આ વિજ્ઞાન આપણને આ રીતે પરિણામદાયી થઈ જાય શું થઈ જાય અસરો અને દૂર અને અસરોને સોલ્વ કરનારું હું શુદ્ધાત્મા નિશ્ચયનો ભાગ અને અસરને સોલ્વ કરનારું આ જે સૌની સમજણથી પ્રજ્ઞ પ્રકાશ અને નિશ્ચય વિજ્ઞાન આખું જે કર્યું એ દાદાજીમાં વર્તતું હતું બંને વિભાગમાં પોતે તો સ્પષ્ટ વેદન એટલે કે શુદ્ધ ઉપયોગમાંથી જરા પણ આવ્યું છે શુદ્ધ ઉપયોગે જાગ્રતા અહમે જે જીવ્યા બહુ સૂક્ષ્મ છે પણ હવે હું નહીં એવું બીજા પદમાં અહમે જે શૈલેષની વાર્તા બિલકુલ અડે નહીં પણ શુદ્ધ ઉપયોગ નિરંતર જાગૃત આ બંને બાજુ પદ શુદ્ધિકરણ થતો ગયો બીજી બાજુ સ્વપદની સ્થિરતા વધતી ચાલી અને તે આપણા રોજિંદા વ્યવહારમાં અનુભવવાનું છે જ્યાં જ્યાં પ્રકાશ છે રડવાનું નથી અક્રમ વિજ્ઞાન એવું પૂછતું નથી કે કેમ અસર થઈ એવું છે અક્રમ વિજ્ઞાનમાં અક્રમ વિજ્ઞાન એવું કહે છે અસર થઈ ગઈ વાંધો નહીં તું જો જાણ છૂટો પડ વિજ્ઞાન વાપર એ તારું વિજ્ઞાન ખુલ્લું કરાવવા માટે આવે છે જય સચ્ચિદાનંદ આપણે હમણાં જે વાત કરી એમાં આપણે
તમે એ પણ વાત કરો કે આપણે જે નિકાલ અવાજ હા, સંભાવિત નિકાલ બહારથી અને અંદરથી એટલે તમે જે વાત કરી એમાં બંને વસ્તુ આવે છે બહારથી નિકાલ અને અંદરથી નિકાલ તો હા તો એટલે બહારથી બહારથી હેલો હેલો બધું કેવું છે? એટલે આમાં આપણે બહારથી જે નિકાલ થાય તો તે વખતે અંદરથી આપણે નિકાલ થવે જ જાય ને હા, હા, અને ના. હા બરાબર. બધા એવા શાકમાં એવું નથી કે 7 પ્રકારે હોય છે. અમુક અપેક્ષાથી હા, અમુક અપેક્ષાથી ના. હા હા કઈ અપેક્ષાથી ના કઈ અપેક્ષા. હા તો જો જ્ઞાનીઓ શું છે? જ્ઞાનીઓ બોલ મૂકી દે. પછી જ્ઞાનીને ખબર છે કે આ બીજમાંથી વર્ણો થવાનો એટલે કે આ કેવળ જ્ઞાનનું બીજ, ગુણ વિજ્ઞાનનું બીજ, કેવળ જ્ઞાનનો પરિણામ તમે શ્રેણીમાં તો કે બહારની સંભાવથી નિકાલ એટલે શું? તો દાદા ભગવાન આપણને સમજાવ્યું સમજવાનો દાખલો આપ્યો કે ભાઈ સેવો સંભાવથી નિકાલ કરતો કે જ્યાં ત્યારે આપણે પૂછીએ સુલેમાનું કુછ દુઃખથી વધે નહીં સાથ ફિર કામ હોતો દિયા કર એટલે કે ક્લેમ રહ્યો નહીં સામાના મનનું સમાધાન થઈ ગયું એવું આપણને પહેલા સ્ટેપમાં મળ્યું. હવે આ બહુ સરસ છે કે ડગલે જે પગલે આપણા વ્યવહારમાં આવી એટલે આપણને અંદર પ્રજ્ઞા કે ફાઇલનો સ્વભાવથી નિકાલ કરવો. હવે પહેલા આપણા મહાત્માઓને શું ફાઇલ સ્વરૂપ લાગે છે તો કે જ્યાં ભાર પડે છે બધાની જોડે ફાઇલ નહીં લાગે છે. ગમતી બેનપણી આવી ત્યારે યાદ આવે ફાઇલ છે પણ ના ગમતા નણંદ આવ્યા તો અઠવાડિયા પહેલાની અંદર તૈયારી ચાલતી ફાઇલ લાવવાની છે સંભાવનો નિકાલ કરવાનો કઈ વાંધો નહીં કોઈ વાંધો નથી પણ તૈયારી થવા લાગે દાદા હાજર નહીં હો અને નણંદબાની ફાઇલનો સંભાવનો નિકાલ કરાવજો કઈ વાંધો. તો આ તો સ્ટેપ છે એટલે પહેલા તો તેનું પ્રક્રિયા દેવી આપણને જાગૃત કરે છે કે ફાઇલ આવી ગઈ છે તો સંભાવથી નિકાલ કરવાનો છે. આ યાદ આવવું જાગૃતિ અંદર ઊભી થવી એ વિજ્ઞાનનું પહેલું ક્યાંથી ફાઇલનો સંભાવથી નિકાલ થવા માંડે છે. એટલે દાદા ભગવાને કહ્યું તું તારે કશું કરવાનું નથી ખાલી નક્કી જ કરાવવું કે ફાઇલનો સંભાવથી નિકાલ કરવાનો છે. પણ ઉભા રહેજો આ હાલને આવવાની વાત ઉતાવળ નથી. આ કેવી વાત છે? ગમતા મહેમાન આવવાના છે આ બહેનોએ નક્કી કર્યું કે શીરો અને સસ્તા ચોમાસું કે દાળવાળા બીજ પૂજ્ય બનાવવાના છે એટલે નક્કી થયું એટલે બની ગયું. પણ કયા લેવલ પર? તો કે આ નક્કી થયું મશીનરી ચાલુ થઈ શું થયું પછી ભજીયા ખાવાના મળ્યા બટાકાને પીવા આવ્યું. એટલે જ્યારે નક્કી થાય છે કે ફાઇલનો સંભાવથી નિકાલ નક્કી એટલે શું કોણ નક્કી કરાવે તો કે પ્રજ્ઞાએ રજૂઆત આપ્યું અને નામ ધારી શૈલેષભાઈને કીધું કે ફાઇલનો સંભાવથી નિકાલ કરજો. એટલે બે ત્રણ આખું વિજ્ઞાન છે શું થાય તો કે પહેલું તો આપણે એ નિશ્ચયમાં આવી ગયા. આપણે એટલે કોણ? અંતરાત્મા સ્થિતિમાં જાગૃત થયેલો હુંવાળો ભાગ એ પુરુષાર્થ ધર્મ પરમેશ્વરમાં શું કરી રહ્યા છે? આપણે અંતરાત્માને આખો પુરુષાર્થ ધર્મ મજબૂત થઈ રહ્યો છે અને અજવાળામાં પ્રકૃતિ ઉપશમ એટલી નહીં ક્ષયોપક્ષમ ખલાસ થઈ રહ્યા છે. આવરણનો સ્ટોક ખાલી થાય છે, આવરણો ખૂટે છે, બધું બહુ થાય છે વિજ્ઞાનથી વગર મહેનતે ઘણા વખત ચડી જોવે છે. એટલે કાલે એક પદમાં આવ્યું કરોડો વર્ષે બિન પર્યુષણ સહજ હું જાય તો આ શુદ્ધાત્માનું પ્રતિક્રિય સ્વરૂપ નિરંતર પર્યુષણ પણ એ વાત નથી. તો કે સ્વભાવથી નિકાલ નક્કી થયો એટલે શું થાય તો કે આપણે ધર્મ ધ્યાન એમાં નક્કી પડવામાં અંદર અંતરાત્મામાં આવી ગયા. હવે એ નક્કી પડવામાં પ્રકૃતિનો જે ભાગ છે અંતસ્કરણ જ્ઞાન થતું હોય છે એની ઉપર અજવાળું પડે સમજ થવા માટે શું થવા માટે અને કાચું પડતું હોય પાકા ભાગમાં શું કરે છે બહુ મહેનત કરતા એ દાદા કરવાનો
આ ફાઇલનો સંભાવની કામ કરે બહુ સરળ વસ્તુ છે આપણે કીધું અવશ્ય વસ્તુ જેવું દાદા ભગવાનને સંભાળશો ને એટલે અંદરનું બધું સીધું થઈ જશે આપણે મહેનત કરીએ ને તો પ્રકૃતિ કોઈ વાર ગાંઠે કોઈ વાર ના ગાંઠે કોઈ વાર મન એટલું ધમાચકડી કરે પણ જેવું દાદા રોકીએ ને સરળ થઈ જાય આપણી મહેનત પછી અંતરસ્થ એકદમ દાદા બન્યું દાદા ભગવાનની અંદર કેટલા અહીંયા દાદા આગળ છે એટલા બધાની પ્રકૃતિ જાય એકદમ ઉછાળની હોય તો નહીં ઉતરે ગેરંટી આ દાદાની હાજરીનું પ્રમાણ છે તો આપણે સમાજે એ દાદા ભગવાનના ભાઈ એટલે અંતસ્કરણ સમજવા માટે હવે બહાર ટેસ્ટનું રિઝલ્ટ કહેતો છે પરીક્ષાનું રિઝલ્ટ એટલે કે બહારની ફાઇલ આવે એટલે પછી અમારે રિલેટિવ સુધારણા થયો આ પ્રકૃતિ સમપરિણામી થવા માંડીએ કે બહાર અને પછી આપણું રિઝલ્ટ શું તો એ ભૂલ થઈને જ્યારે લડતમાં જતા હોય રક્ષાબંધન કરીને ત્યારે પૂછીએ કે બરોબર છે ને તમે ભાઈ ક્યારે જલ્દી આવશો ને એટલે લડતમાં ખુશ થઈ કે નાના ફટાશ આપણે સમજી ગયું કે ક્લેમ રહ્યો નથી પણ જરા મોડું ચડાવીને જાય જોઈશું તો આપણે સમજી ગયું કે અંદર છાનો છપનો ક્લેમ રહ્યો શું રહ્યો છે એટલે કે ભાઈના સ્વભાવને નિકાલમાં કચાશ રહી એ ના ખબર પડે આ લોકો તો બહુ હોશિયાર બોલે નહીં પણ મોડું જોઈ સમજી જાય શું છે મોડું જોઈને સમજી જાય કે આ ફાઇલમાં ક્યાં પાસ નાપાસ થયા છે બોલવાનું તો બહુ દૂરની વાત છે શું છે અને જે પાકા હોય ને વ્યવહારમાં તે બોલતા નહીં બોલ્યા વગર જ પહોંચાડી દે છે વાત પણ બહારની વાત કરી હવે સેકન્ડ સ્ટેજ છે એમાં તો કે એટલી વ્યક્તિઓએ ફાઇલ નથી દાદા ભગવાને એમને ફ્રેક્ચર થયેલું હતું અને 2.5 મહિના કુંજ સોસાયટીમાં ટ્રેક્શન લટકાડીને ખાટલામાં હતા તે વખતનો જીવંત સંવાદ છે અમારી સાથે એમના મોઢા પર હાસ્ય જણાયા ઉપાધું થયું 2.5 મહિના ખાટલામાં ટ્રેક્શન સાથે કેમ કે પહેલી પોઝિટિવ દ્રષ્ટિ આપણને લાગે બધા કે દાદા ફ્રેક્ચર થયું 2.5 મહિના લાગશે બીજા પણ આટલી કસરત કરવી પડશે દાદાનું હાસ્ય દાદા શું કે ફ્રેક્ચર કે સેકન્ડે થયું બીજી સેકન્ડે જોડાઈ ગયું છે પછી બાળકોને શું કે ભાઈ હું તો જોનારો જાણવાનો મને તો નથી લડતું જ નથી શું છે અને પટેલના પર્વનો એટલા ચોખા છે કે પટેલની વેદના નથી પણ વાત ઊંધી કરવા માટે તે વખતે દાદા ભગવાને શૈલેષની વાક્ય કર્યું કે ઈશ્વરીને આ બધા સંયોગોને પણ ભાઈઓ કહેવાય છે શું કહ્યું સમજ્યા નવા તો પડી ઠંડુ પડે ભલે છે પણ મતભો કિસ્સા ગયા છે ભાઈનો સમભાવ વિવિધતા પ્રાપ્ત સંયોગોની ભેગા થાય છે એ રોડ પર 6 કલાક કઈ કે કોઈ નહીં પાડવાનું છે પણ હવે દિલ્હીનો સંયોગ હોય તો કે જે પરિસ્થિતિઓ જે સંયોગોમાંથી પસાર થઈ રહ્યા છે એમાં મન એટલું સરસ રહે તો પ્રતિનિધિ વ્યક્તિના સંયોગોમાંથી સંભાવને કરવાનું છે ગમતા સંયોગના ઉદાહરણો ઉદાહરણ કરીને ના ગમતામાં જલ્દી જાય ઉદાહરણ કરે સંયોગોની ફાઇલોમાં સંભાવ એ બહાર હવે આયા અંદર પહેલું તો બહાર રહે ત્યારે મેં કહ્યું અંદર દાદાની હાજરી કે પ્રશ્ન પ્રકાશ અને દાદાને પ્રાર્થના જે કરો તો અંદરનું અંતસ્કરણ હવળું રહે તો બહાર હવળું રહેવા દે નીતર ગમે તેટલો દાખલો માનીએ ઉપરની સીટી વાગ્યા વગર રહે અને એ સીટી મોડેથી વાગે શું વાગે બે વેળ તો નીકળી જ જાય કે ડાયરેક્ટ પેલી ફાઇલ કરતા જ નહીં પણ હસબન્ડને પેલા અંદર રહેવાય નહીં રીતે ત્યારે કે હસબન્ડ ભેગા હોય શું થાય ઉકળા ઠાલવે ના ઠાલવે કુપી બહાર પછી શું કે આ તમને કેવું એટલું હલકી થઈ જશે આ લોકો થઈ ગયું હોય તો કે વાંધો નહીં પણ એનાથી થોડી કચાશ રહી ગઈ કેમ તો અંદર સમયું પણ કઈ નથી તો કે અંતરમાં થાય તેનો સ્વભાવ કે વિકાર કે મુખ્ય વસ્તુ છે બહારની ફાઇલ સેકન્ડરી છે આ ફાઇલ એક ફાઇલ તો કે ફાઇલ એકનો સ્વભાવ કે વિકાર થયો કેમ જાણો તો કે પહેલું જે ફાઇલ નો સહયોગ થયો અથવા પરિસ્થિતિ ગઈ પછી આપણે કહ્યું ને કેટલી અસર આપણે રહી જાય કે 2 દાડા 12 દાડા 14 દાડા 2 વર્ષ 6 વર્ષ સુધી ભેગું કે 6 મહિના 12 મહિના ભેગું થતા કે ઊભું થાય કે ના હાટવું પડશે યાર આ તો આવું કરે
તો એ પ્રયોગમાં અધૂરું રહ્યું છે. માટે એ પ્રકૃતિ હજી જ્ઞાને કરીને સોલ્વ નથી થઈ. એટલે અંતસ્કરણમાં થાય પેન્ડિંગ છે. શું કહ્યું? નહીં તો એ પાછી અસર લાંબી ચાલે છે, પાછી ઊભી થાય નહીં. નંબર 2, ચાલો તે મારી વસ્તુઓને અંતસ્કરણમાં હિટ કરી અસરમાંથી પણ નીકળી ગયો અને પાછા આવે ત્યારે બધો આવતો નથી. એટલે કે દાદા ભગવાનને જે સમજ્યા છે કરી ગયો છે, પણ ફરી આવે ત્યારે બહુ વસ્તુ હોય, આંખનું હાસ્ય બગડે નહીં, વાણી ખેંચાય ના નીકળે, પાછલી ગ્રહણમાં ના હોય, એટલે કે અસરમાં ના હોય, ત્યારે આપણે સમજીએ કે આ પહેલા લેવલનો અંતસ્કરણ અંદરનો સંભાવથી નિકાલ થઈ ગયો. નંબર 2, અંતસ્કરણનો સંભાવથી નિકાલ. તો કે આ ભાગની અંદર જે અભિપ્રાય પડ્યા છે એના માટે જે નોંધો પડી છે, આમ કરેલું, તેમ કરેલું, તેમ કરેલું, એ ચૂકું થઈ ગયું ના. યાદ તો આવે, બધા આપણે ધ્યાનમાં રહી જઈએ છે, બધું કરીએ છે, પણ પેલું જતું રહેતું. તો એ સેકન્ડ નંબરનો સંભાવથી નિકાલ. દાદા કહે છે કાલે અમારા દરબારમાંથી રૂપિયા કાઢી દીધું, આજે એવું હોય નહીં કે રૂપિયા કાઢી દીધું, કારણ કે આખું જ્ઞાન કાલે ઉદય કરવા આવું કે કરતા હતું ને એ સુલતાનમાંથી કાલે ઉદય કરવા આવું કરાયું. એનો મેં અમારો પરવાનો અમારો પટેલ પરવાનો કાંડો હિસાબ આવો છો આજનું ખબર નથી. જે અને હોય પણ તો કે હવે ઉકલવું આવડે, ઉકલતું વ્યવહાર ડિસ્ચાર્જ ફિલ્મ કહીએ છીએ. હવે તો મોઢેથી પરમાનંદથી જોયા કરીએ, જોયા કરીએ. એ સેકન્ડ નંબરના નિકાલમાં આ બધું વિજ્ઞાને કરી અંતસ્કરણ મુક્ત રહે છે. શું રહે છે? પોતે મુક્ત થાય છે જુદી વાત છે, પણ જ્યાં સુધી અંતસ્કરણ ફાઇનલ સોલ્યુશન ના થાય ત્યાં સુધી થોડો ઘણો જલાદોને પૂરેપૂરો મુક્ત રહી શકે નહીં. હવે ત્રીજા સ્ટેપનો અંતસ્કરણની ફાઇનલનો સંભાવથી નિકાલ. તો કે બધાનો સંભાવથી નિકાલ હું કરી દઉં છું, પ્રતિક્રમણમાં બેસું છું કે ખાસ વાંધો બધો દેખાતો નથી, એટલે હું છું. હજી એક સ્ટેપ આગળ જાવ કે છે આ બધી ફાઇલો જે મેં પ્રતિક્રમણ કર્યા જેમાંથી બધું જોયું, હવે અંતસ્કરણ ફાઇલ એટલે હું તપાસ કરું છું, કોઈ મને કાયમ મદદ કરે છે, કોઈ જરૂર હોય તે કરતા લો નાખો કરશો, લો સેવા કરનારા છે. અને એક છે તે કાયમ હું તો કામ કરી નાના રોગો કરાવતો હશે. પ્રકૃતિ જેવી છે કે આપણે અંદર કેટલા લક્ષી હવે સંભાવ વિચાર તો એવું કરું છું, પણ દ્રષ્ટિ સમ નહીં બદલે માટે હું મારી જાતને પૂછું તો નથી શું થયું? દ્રષ્ટિમાં સંભાવ ફેવરેબલ છે, ભલે આપણે એને સમજીએ કે મારો વિચાર, પણ દ્રષ્ટિ અંતસ્કરણ સમજ થતું નથી. અને અનફેવરેબલ છે, ઉના પાપો અંદર શાંત કરી છે, બધું કરું પણ બે મને સમજ દ્રષ્ટિ થઈ નથી. તો પાછળના ભગવાનની હતી એ પરમ ઉપકાર કરે છે, એ પરમ ઉત્સર્ગ કરે છે, પણ અંતસ્કરણની દ્રષ્ટિમાં ફેર નતો. એટલે મહાત્મા ત્રીજા સ્ટેપમાં એવું પડે કે બધી ફાઇલો અને સંયોગોમાં અંતસ્કરણની દ્રષ્ટિ સમજાય છે. એ ક્યારે થશે? તો દાદા ભગવાને કહ્યું કે વિતરાગોને અનુકૂળ પ્રતિકૂળ એવા દ્વંદ્વ હોતા નથી. ગમતું ના ગમતું મન ભલે બતાડે, દ્રષ્ટિમાં એવું હોતું નથી. આખો દ્વંદ્વ વાળો ભાગ રિલેટિવનો પ્રકૃતિના ભાગમાં બંને જોઈ છે, બુદ્ધિને પણ પ્રત્યે સમદ્રષ્ટિ. તો કે દ્રષ્ટિમાં સંભાવ આવશે. ત્રીજા નંબરનો સંભાવથી નિકાલ. તો પછી મને મારા શુદ્ધાત્મામાં જેવું છે કે રહેવા દેશે. બરોબર સાહેબ? એટલા નોર્મલથી માંડીને જે જુદા સુધીમાં બધું ચોક્કસ. એટલે બહુ સરસ કહ્યું કે જે આપણે કર્મના ઉદયની વાત કરતા હતા એમાં વેદન એટલે બહુ સરસ વાત કરી, પણ એના પ્રાણી કર્મ પોતે ભોગવટો આપી શકે એટલે સમજણની વાત કરી. પહેલા સૌની સમજણ, પછી આપણને મળેલી આ જ્ઞાન સંબંધ રિલેટિવ વાળી એમ કરતા કરતા આગળ જાય ત્યારે વિતરાગ સમજવા પરિણામ પામે છે. અનુવાદની વાત કરી, છેલ્લે તત્વદર્શીમાં જાય છે. હવે એમાંથી શિક્ષણ આવ્યું અને ભલે એવું અને દાદા ક્યાં ઉભા છે, તો આપણને શું છે કે હજી આ બધું રહ્યું છે. એટલે આ પ્રકૃતિને થાય ને એમાં થોડું નિવેદન રહે આપણને. શું રહે? સાતા વેદની વાત છે થઈ જાય બરોબર.
અને અસાધામાં થોડુંક તો અંદર અડી જાય તો કે વેદન હવે વેદન હવે રહે છે એ તો વાંધો નથી કરતી ઇફેક્ટિવ ના પણ આપણને વેદન એટલે દાદા થોડી છૂટ આપી થોડી છૂટ નીકળી આપેલી દાદાએ કે દેહને વ્યાધિ થાય અને ગણીને આપવી પડે નહીં તો વસ્તુ નાખતો હોય તો અમે એના ઉપર કરીએ કેમ તો કે તમને અસ્પષ્ટ વેદન છે એટલે તમારું ચિત્ત વેદનીય વેદન સ્વરૂપે જશે દાંત દુખતો હોય તો સુખા આવ્યા પાછું પણ ચિત્તને વેદન હશે હવે ત્યાં સુધી દાદા કે અમે એના ઉપર કરીએ પણ બાકીના જે 55% સંયોગો છે કારણે બધે આમ કર્યું ને આવું બોલ્યા અને બરોબર ના કર્યું એ તો બધી સાયકોલોજીકલ અણસમજણ વાળો જે ભાગ છે અને તમે જે વેચો છો એ તો તમે દાદા એવું કહેતા હતા તો તમારું ગલુડિયું તમારું મોં છાટી જાય કઈ નાખતા છો શું કરતા હતા ગલુડિયું એટલે કે જે વેદન કરવું વેદન આપવું એવા બધા સંયોગમાં તમે આવી જાઓ છો વેદન અને જ્ઞાની પુરુષને તો વેદન તો કોઈ પ્રકારે કે પોતે સુધારવા દ્રષ્ટિનો ફ્રેક્ચર થયું એક્સિડન્ટ થયું આ થયું તે થયું દેહના પણ એક્સ્ટ્રીમ વ્યાધિવાળા આપણી દ્રષ્ટિએ એમાં પણ નિરંતર સુધાર એટલે પોતે સ્વ સ્વભાવથી તો સ્વ સંવેદનમાં સુધારવાના વેદનમાં દેહની વ્યાધિવાળા પાઠમાં પણ વેદનમાં આવ્યા નતા ફર્સ્ટ હું હાજર કરતો પણ વર્ણન પરથી મને સમજ પડે કે દાદા ભૂત કચ્છ ભૂત ગયા હતા આચાર્ય દ્વારા એમને જ્ઞાન આપવા માટે બીજું દાદીઓ કે નથી એ પટેલનું દેવું પણ કે જે પ્રોમિસ રૂપે આપણે જવાનું છે આજુબાજુ વાળા બધા જ ના પડતા દાદા જાય છે પાછા ત્યાં એવું થઈ જાય છે કે ડોક્ટરની ભાષામાં ક્રિટિકલ કન્ડિશન આપણે કેમ કમળામાંથી કમળે થાય પટેલ એક પટેલનો ભાગ ઓલમોસ્ટ અનકોન્શિયસ થાય સેમી કોન્શિયસ મોઢામાંથી નાળ પડવામાં એવી સ્થિતિમાં ચંદ્રકાંતભાઈ બાજુમાં હતા તેમના નિમિત્તે જ્ઞાનના દરવાજા ખુલેલા એમની આંખમાં આંસુ આવી ગયા કેમ ભલે ગમે તેટલું જ્ઞાનમાં પણ નાના હતા આ સ્થિતિમાં દાદાની જાગૃતિનું વેદન તો છે જ નહીં એટલે વેદનીયમાં તો છે જ નહીં પોતે શ્વાસ સંવેદન નિર્વેદન એનું પણ બે વિજ્ઞાન વાક્ય વાંચે દાદા ચંદ્રકાંતભાઈને કહે છે ચંદ્રકાંત આ શું છે ચંદ્રકાંતભાઈ પણ એટલા જાગૃત હતા લાગણી શું કહે છે તો એટલે જ કે રિલેટિવ આટલી કન્ડિશનમાં પણ કેવા જાગૃત પોતેનો ખરા બીજા કઈ હવે અહીંયા જે વેદનની વાત કરીએ ને આપણે વેદના થવા જોઈએ આપણે કઈ વેદન છે આ સાચા અસંતમાં બધા છે આપણે જે વિજ્ઞાન વાપરવાનું સાતા અસાતા વેદનીયને ક્યારે પણ ન વેદી શકું એવો નિર્વેદક સ્વભાવવાળો હું શુદ્ધાત્મા છું સાતા અસાતા વેદનીય એટલે કે ગમતા ના ગમતા ભાવતા ના ભાવતા કમ્ફર્ટેબલ અનકમ્ફર્ટેબલ જે રિલેટિવમાં અસરનો અનુભવ થાય છે એમાં એને કેવળ જોનારો અને જાણનારો એવો શુદ્ધાત્મા છું એટલે વ્યવહારની અસરો એક વાત કરી ભૂત કરતે આપણે સાત કરતે તો એમાં છૂટા પડી જઈશું આપણે જો ખુરશી પર પાછા આવી ગયા એટલે સમજી જવાનું કે આખો દાખલો સોલ્વ થવા જ પડશે આપણે બીજું કશું કરવું પડે રાજા પોતાની ખુરશી પર બેસે એટલે આખું મંદિર કામ કરી દે પ્રક્રિયાનો કેપ્ટન છે બધું અંદર સરસ સોરી અંદર બેસે વેદન તો વેદન બહુ મોટો શબ્દ છે પોતે શુદ્ધ ઉપયોગ ચૂકે તો વેદન થયા વગર રહે નહીં શુદ્ધ ઉપયોગમાં આવી ગયો તો વેદનમાં પણ નિર્વેદક રહી શકે અને પછી બાકીનું જ્ઞાન રજવાનું 95-97% સંયોગમાં આ રિલેટિવના વેદનને પણ સમાવી દેશે શું સમાવી દેશે 2-3% હવે એ પણ વાત કરો 2-3% કે દેહની વ્યાધિ આવે છે એ કર્મનો ભોગવટો ભોગવવો પડે યસ એ પણ આંશિક સત્ય છે શું છે એ પ્રેક્ટિકલી અનુભવથી કહું છું ડોક્ટર તરીકે પણ કહું છું એક્સપેરિમેન્ટની મહાત્મા તરીકે પણ કહું છું ઘણા બધા એવા લોકો છે દેહમાં આવી પણ અંદર જો ગુણોની છે એ મહાત્મા આવી રહેશે છે આવું સંધિવાદનની વાળી ચડ્યા તો સરસ કેવડી આપણે ચલો કેસે આરતી પતો વિધિ આમ તેમ
એક મહાત્માને એવો અનુભવ થયો, રિસ્પેક્ટની હતી, 5 થી 7 હોસ્પિટલ બધા ઘરે જતા હતા. એ કહે છે કે આટલો સુંદર અંદરનો આનંદનો સમય ઘેરે પણ કોઈ અનુભવ્યો નથી. તો આટલું એને લીધું તો કે આમાં ચિત્ત ફસાય ક્યારે વેદના આપે છે, ભલે દુખે પણ હું ભલે નિર્વેદન સીધો ના રહી શકું પણ ઉપયોગ ફેરવી નાખવામાં તો એ વેદના મને અનુભવાશે કે ઓછી થઈ જશે. તરત શું થઈ જશે? એ કર્મનો ભોગવટો પણ ઉપયોગથી ફેરવવાથી અને શુદ્ધાત્મક રહેવાથી ઘણો બધો હળવો થઈ જાય છે. અને બાકી તો આપણી પાસે બીજા બધા બહુ સાધનો છે. શું છે એનો પહેલા નથી કહેવું, પણ અને બધા જ અનુભવ છે કે હમણાં સત્સંગ ના હોય ત્યારે આ ઉપાડતો હોય પણ અહીં આવી બેસે ને એક કેમ ઉપાડે નહીં, 8 કલાક કેમ બેસાય છે? તો કે પૂર્વની દૈહિક અસરો પણ તે વખતે આ ઉપયોગના આનંદમાં સમી ગઈ હોય છે. તો એ કર્મ એટલે જે દાદા ભગવાને વાપરી કર્યું છે, કાળ કર્મ અને માયાથી મુક્ત કર્યા છે. શું કર્યા છે? એ પ્રાગુપાદ્ય નથી, એટલે કે જે રિલેટિવલી સર્વ વેદનીઓથી વેદનતામાંથી પણ તમને મુક્ત કર્યા છે. જેટલું વિજ્ઞાન સમજાય અને કેટલા લોકો જાય તો એમાં પણ મુક્તતાનો આપણે મુક્તિનો વાત કરી, વાત ઘણી હતી વ્યવહારમાં મુક્ત, પણ વાત બહુ મોટી છે. સ્થિર કેવળ જ્ઞાન સુધી શું છે એમાં આમ કરતા રહેવાનું છે. એમાં કંઈ બાકી રહેતું હોય તો સાહેબ કહેવું હા વાત સત્ય પર સામે હતો કઈ થઈ ગયું. વાત કરવી એટલે બધાને સમજાય ગયું કે રિલેટિવ વ્યવહારની અસર સારું છે. વેદની જરા સાફ કરવાનો શબ્દ શું છે? આપણે કેવું કે રિલેટિવ અસરો થશે એટલે કંપની ના કરવી, વેદની સાફા વેદની અસર પણ આપણે વેદની ના કરતો. હવે અસરોમાં જે દાદા ભગવાન મારું વિજ્ઞાન મને હાજર છે ખબર પડશે ક્યાં ચુકાઈ ગયો એ ખબર પડશે. સિદ્ધાર્થ બધું બાકી તો સિદ્ધાર્થ સંભાળી નથી. સામાન્ય એક લાભ તમને કહું એવી વાત કરું, આપણે ખરેખર અક્રમમાં નિરંતર સામાયિક હોય અને ચાલો નિરંતર એવું નથી રહી શકતું આપણા તો અહીંયા તો આયા છે ને કે નિરંતર શુદ્ધાત્મા સ્વભાવ નહીં આખો સામાયિક આત્માનો સ્વભાવ પ્રકૃતિમાં નહીં પણ શુદ્ધાત્મા સ્વભાવ. અહીંયા હોલમાં બેઠા એટલે તો સામાયિક જ છે, પણ બીજી વાત કે સામાયિકમાં આપણે પ્રાર્થના કરીએ છીએ એટલે દાદાની વિશેષ કૃપા એટલે કે જ્ઞાન સ્વરૂપ કામ કરે છે. જે પ્રાર્થના કરીએ એ અંદરથી એ ભાવ ઉપર શુદ્ધાત્માનો પ્રકાશ પડતો જાય. એ બધા અજ્ઞાન જે અસર કરનારા આવરણોને ગાંઠો ઓગળતી જાય અને એ ભાવનો મારો અનુભવ વધતો જાય. શું થતો જાય? અને બુદ્ધિને બોલાવવી હોય તો પણ આવી શકે નહીં. એ સામાયિકનો મોટામાં મોટો મારો અનુભવ છે. વ્યવહારમાં તો બુદ્ધિને ધીરે આપણે માથું મારી જાય કે ભાઈ હવે થોડો વ્યવહાર છે, વ્યવહારમાં તો એવું પડે કરવું પડે. પણ સામાયિકમાં બુદ્ધિની ગેરહાજરી હોય છે, ડિરેક્ટ પ્રજ્ઞા કામ કરે છે, એટલે ઘણો બધો આપણને ફાયદો થાય. તો આ જ વિષય ઉપર આપણે વિધિ કરીને કરીશું. અસરોમાં બધું આવી જશે. નિમિત્તને રૂપે બધી અસરો, ખાસ તો વાણી અસરો કે વિવિધ અસરોમાંથી ઘણી બધી અસરોમાંથી મહાત્માઓ નીકળી ગયા છે. જોયા કરો, અભ્યાસ કર્યા કરો. મહાત્માને નુકસાન થઈ જાય છે તો મહાત્મા સરસ ધ્યાનમાં રહી જાય છે. માતા પણ એટલે કોઈ રહી જાય છે, પણ હજી હવે પ્રભાવ મોટી જાય છે ત્યારે રહેતા વાક્યથી કોઈ નીકળતું નથી, કોઈ રહી શકતા નથી. આ જે અસરો છે એમાં આપણે જોઈ જરૂર નહીં, એ બાકીનો ભાગ કેટલું દેખાશે. અને આખું વિજ્ઞાન વ્યવહાર અને મુશ્કેલી બહુ સુંદર રીતે કામ કર્યા કરશે. શું કર્યા કરશે? રાઈટ? તો એમાં વેદ બધી જાતનું આવી છે, પોતાની પ્રકૃતિ બધું આખું વિજ્ઞાન. ચાલો વાત કરી.
ફિલોસોફી મદદ કરી તમે પ્રકૃતિના સંભવને નિકાલ કરો તમે સંયોજન શબ્દનો પ્રયોગ કર્યો તો એ સંયોજન જરા સમજાવી ઉપસમ એટલે શું? ઉપસમ એટલે ઠરેલું છે. ઠરેલું છે અત્યારે સમય, પણ પાછું એટલું ઊભું થઈ શકે એનું નામ ઉપસમ. સર્વોપસમ એટલે શું કે અત્યારે 10 પાઉન્ડનું ગોળ હતું ને 2 પાઉન્ડ સહી થઈ ગયા, હવે પાછું ઉપસમ નામ ઊભું થાય કે 8 પાઉન્ડ, બીજા 2 પાઉન્ડ ઓછા થઈ ગયા ઊભું થાય છે. એટલે કે અમુક ગાંઠો, અમુક આવરણો, અમુક ફોર્સ કાયમને માટે ખલાસ થઈ જાય છે. શું થઈ જાય છે? ક્ષય થઈ ગયો, વાત ખતમ થઈ ગયો. બોલાવીએ કોઈ પણ એટલા જોરથી પાછો આવી શકે નહીં. એનું નામ ક્ષય અને ઉપસમ દેવ સાથે થાય. એટલે ઉપસમ એ પહેલું પગથિયું છે. ક્ષય ઉપસમ એ બહુ મોટું પગથિયું છે. દાદાએ આપણે નાઇટ સંગીત અને ઉપસમ તમને કેટલા માટે નાઇટ સંગીત આપણે દાદાએ અને બીજું આપણે સમય ક્ષય પાત્રો કેટલા માટે તમારું કામ હોય શાયદ સંગીતનું પરિણામ ક્ષયોપસમ છે. ક્ષયોપસમ રિલેટિવ ભાષા ભારતને લાગુ પડે છે અને શાયદ સંગીત અવિરત નિશ્ચય દ્રષ્ટિએ લાગુ પડે છે. થઈ ગયું? માત્રોને કંઈક જવાબ છે તો 5 મિનિટ કહીએ કે બીજી કરે હા તો રીતે 5 મિનિટ ત્યાર સુધી કમરે ઉપર વાત કરવાની છે. આપણે સંભવ નિકાલ કરવાનો, બહારનો સંભવ નિકાલ કરવાનો, એમાં આપણને એ બુદ્ધિ ને અહંકાર પણ આપણે ઘણી બધું ભજવતા હોય છે, એ બહુ વિઘ્નો નાખતા હોય છે. એ બાબતમાં થોડું વધારે શીખવાડો તો અમને કામમાંથી આપણે વધારે સારું પડે. એટલે આ સ્વભાવથી નિકાલ અને અસરો આ બધું જોડેલું છે. આ તો આપણે સમજાવવા માટે જુદી જુદી રીતે વાત કરીને જ્યાં કંઈ પણ સ્વભાવમાં કચાશ છે ને એ અસર કર્યા વગર રહેશે નહીં. બહાર વાળો તો કદાચ જાણી ચામડી કદાચ ખંચેરી ગેરથી સેવો થઈ જશે, પણ નહીં અસર ચાલુ રહેશે. એટલે વિતરાકો બહુ પાકા હતા. વિતરાકો આખું વિજ્ઞાન સ્વહિત માટે મૂકેલું છે. અને જ્યારે બહાર અંદરનો ભેદ જ્યારે નીકળી જાય ને ત્યારે બહુ સરસ કામ કરશે. કારણ કે શુદ્ધાત્મા બધું બહાર જ છે, પ્રકૃતિની બહાર જ છે. મનમાલિકા પહેલું બહાર છે ને બીજું. એટલે આપણી દ્રષ્ટિમાં તો બહાર અંદર એટલે શુદ્ધાત્માની બહાર એટલે બહાર એટલે બહાર અંદરનો ભેદ પણ નીકળી જશે. એટલે જ્ઞાતા દ્રષ્ટા હોય જ્ઞાન અજવાળામાં જે બધું દેખાય છે બધું એક આવી શું થઈ ગયું. એટલે એ સ્વભાવથી નિકાલમાં એવું કહે છે કે ભાઈ આ બુદ્ધિને ડિસ્ચાર્જ અહંકાર, બુદ્ધિને હું તો બહુ પાછળ પડતો, કારણ કે પછી મને ફસાઈ જાય શું કરી દે. બુદ્ધિ એવી છે કે મારી પાછળ પડ્યો તો હું તારાથી ચાલે. એના કરતા બે એક વસ્તુ રાખે બે સાદી વસ્તુ 5 આંગળાની ચશ્માની બહાર જે જોવાય છે ને એ બધું બુદ્ધિ છે. શું છે? 5 આંગળાના મૂળભૂત વિઝનની બહાર જોવાય છે બધી બુદ્ધિ નંબર 1. નંબર 2 જ્યાં કંઈ પણ ડિસ્ચાર્જ શૈલી પર ઉભા છે એ શું છે? ડિસ્ચાર્જ અહંકારના વિજ્ઞાનમાંથી કામ કરતો પ્રકાશ. શું છે? હવે ડિસ્ચાર્જ અહંકાર કામ કરે ને એટલે થોડી ઘણી તો બુદ્ધિ કામ કરે. એ શુભ હોય કે અશુભ હોય, ગલત કરતા હોય કે હાચો કરતા હોય, પણ શું છે તો કે ડિસ્ચાર્જ અહંકાર જોડે શું છે? એટલે વ્યાખ્યામાં ના મળતા ખાલી સમજવાનું એટલું છે કે સ્વભાવથી નિકાલ આપણે કાલે વાત કરી કે અંદરની મશીનરી આપણે સાદી ભાષામાં વાત કરીએ છે. અંદરની મશીનરીને જેમ જેમ લોકો કામ કરવું એમ ખબર પડે અને એમાં આ ડિસ્ચાર્જ અહંકાર એ ભાગ કેવી રીતે ભજવે છે તો કે બધું શાંતિથી ભાઈ જોડે કે ભાઈ જોડે કે હસબન્ડ વાઈફ બધું જ મહાત્મા શાંતિથી સંભાળને નિકાલ બધું કરે, પણ બે હું જુદા રહે. મહાત્મા છે એટલે મોડા પડી ગયા
કદાચ મિત્ર ભાવે પણ થઈ ગયા, પણ એ ડિસ્ચાર્જ હું પાછો ક્યારેય હું આવે કરો બસ આટલું જ છે. જ્યાં સુધી ડિસ્ચાર્જ હું ઊભો છે ત્યાં સુધી ફાઇલનો અલ્ટિમેટલી સંભાવથી નિકાલ એટલે કે પ્રેમ સ્વરૂપ થવા દેવું નથી. અને પ્રેમ સ્વરૂપ થવાના એટલે થોડુંક પણ ભેદ લાગ્યા કરે. અમારે આપતો મોટો નહીં પણ સુંદર રૂપિયો દાદા હાજર હોય કે હું હાજર ના હોય ખૂબ સુંદર લાગે, પણ ધૂમમાં જ્ઞાન જો થોડું ઉતારે તો પછી એક આપતો મોટો પોતાની ઉપર બીજો આપતો પોતાની રૂમમાં શું છે એટલે અમે નજર રાખવાની કે શું છે. એટલે દાદાએ કહ્યું કે આ ડિસ્ચાર્જ હું જેટલો ઓગળતો જાય એટલો ભગવાન થતો ગયો. અમારો ડિસ્ચાર્જ હું ઓગળી ગયો એટલે પરમાત્મા પૂરા પ્રકાશમાં થઈ ગયા. પણ એ ડિસ્ચાર્જ હું એટલે હું શૈલેષ છું. હું હવે શૈલેષ શબ્દ પણ ના પણ હું પણ ભાન કરતો અને સમર્પણ કરી દીધો છે તો કે કાર્યો પણ હજી ઉભો છે અને જીતો નથી પણ નિર્જીવ અસર કર્યા. શું કર્યા કરે છે? એ જીવતા જીવી અસર કરે છે. હા, જીવતા દેવી અસર કરે છે. શું કરે છે? એટલે બધું હજી મેરે દેખાતું શું દેખાશે આ પ્રયોગમાં. એટલે દાદા કહે છે કે અસર થાય છે મનને પણ ચાલે છે કોણ? ડિસ્ચાર્જ અહંકાર. મને એવું કીધું અસર થાય છે ચિત્તની બુદ્ધિને પણ કેપ્ટન હાથમાં લઈ ગયો. મને એવું કીધું હવે કોઈ ગણતું જ નહીં. શું છે એમાં જો વાતો ચાલે ને તો તેલ કાઢને કે ભાઈ પરીક્ષણ ચાલે તો આપણે હીરો થાય. પરીક્ષણ એક જ એવી જગ્યા છે દાદાનો પરીક્ષણ દાદાનો કે જ્યાં ડિસ્ચાર્જ અહંકાર રહ્યો હોય ત્યાં શું થઈ જાય એટલે ઓગળવા લાગે. ચાલો તો બીજી કરી. શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, સૌને શુદ્ધ ઉપયોગપૂર્વક આ નામ ધારીને વ્યવહારમાં જે આંતરબાહ્ય રિલેટિવ અસરો ઊભી થાય છે, જે કંઈ પણ ભોગવટો, કડવો મીઠો ભોગવટો, કડવી મીઠી વેદનીય ઊભી થાય છે, તેને વિજ્ઞાન દ્રષ્ટિથી જોવાની, એમાં સ્વસ્વભાવમાં જોવાની અને રિલેટિવ અસરોને પૂર્ણ વિજ્ઞાને સમભાવથી નિકાલ કરવા સંબંધી સામાયિક કરવાની પરમ શક્તિઓ આપો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમારી શુદ્ધ ઉપયોગ કરવા સ્વભાવમાં રહીને આ તમામ રિલેટિવ વ્યવહારની અસરો જોવાની, તેમાં જ્યાં કંઈ પણ ઉપયોગ ચૂકી જવાય છે તે જોવાની અને રિલેટિવ વ્યવહારની અસરોની ફાઇલનો વિજ્ઞાન દ્રષ્ટિએ કરીને સમભાવથી નિકાલ કરવાની, સામાયિક કરવાની પરમ શક્તિઓ આપો. મન વચન કાયાની રિલેટિવ વ્યવહારની
વિવેકી વ્યવહાર શુદ્ધિ સૂક્ષ્મતમ સુધીની સ્થૂળથી સૂક્ષ્મતમ સુધી કોઈ પણ અસરોમાં કોઈ પણ અસરોમાં ક્યારે પણ ના ભળી શકો ક્યારે પણ ના પડી એવો ટંકોર કિરણવત સ્વભાવ વાળો એવો ટંકોરનો સ્વભાવ એની કેવળ જોડાણો અને જાણનારો એવો શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા ચૈતન્ય ધન સ્વરૂપી શુદ્ધ આત્મા છું ચૈતન્ય રોજ સ્વરૂપી શુદ્ધ આત્મા જ્ઞાન સ્વરૂપ છું વિજ્ઞાન મન વચન કાયા વચન કાયા આધા પીડા સ્વભાવ વાળા છે આધા પીડા સ્વભાવ હું અવ્યાભાદ સ્વરૂપી હું અવ્યાભાસ સ્વરૂપી એવો શુદ્ધ આત્મા છું એવો શુદ્ધ આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છું વિજ્ઞાન સ્વરૂપ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું હું કેવળ